નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પરમ વડોદરા શહેરના નાજલપુર બદામ આધ્યાત્મિક સંકુલ ખાતે પૂજ્ય મથુરેશ્વરજી મહારાજની વડોદરા સહિત સમગ્ર બહાર ગામથી પણ મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહી પૂજ્ય મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના છે. જો કે ધારાસભ્ય શહીદ બાવનજલી સભા મથુરેશ્વરજી મહારાજના દિવ્ય જીવન ચરિત્ર પર આધારિત વિડીયો ક્લિપ દર્શાવવામાં આવશે. તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ અને રાજકીય શ્રેષ્ઠીઓ દ્વારા ભાવાંજલિ આપવામાં આવી રહી છે. બદામ આધ્યાત્મિક સંકુલ ખાતે આ ભાવાંજલિ યોજાઈ રહી છે. સૌને વિનંતી આપ શાંતિ. પરિવાર તરફથી મને કહેવામાં આવ્યું કે આપ મોટા છો અને આપની અધ્યક્ષતામાં આ સભા થાય અમે ઈચ્છીએ છીએ. મારે એમના ભાવોને સ્વીકારીને આજની અધ્યક્ષતા, આ સભાની અધ્યક્ષતા ખેદપૂર્વક સ્વીકારી અને જવાબદારીનું વહન કરવું પડી રહ્યું છે. અનંત શ્રી વિભૂષિત વાક્પતિ પીઠાધીશ્વર પરમાદરણીય हमारा ज्येष्ठ भ्रातृवर्य, ज्येष्ठ भ्रातृचरण श्री मथुरेश्वरजी महाराज श्री ने कोण नहीं ओळखતું હોય પુષ્ટિ જગતમાં અને સનાતન જગતમાં. આપશ્રીની આપશ્રીના નિત્યલીલા પ્રવેશ અને તત્પ્રયુક્ત જે આપણને આપશ્રીનો ભૌતિક દૃષ્ટિથી જે વિયોગ થયો છે એ સમયે આપણા હૃદયની ભાવપૂર્ણ અંજલિ એમના ચરણોમાં અત્યારે આપણે સમર્પિત કરી રહ્યા છીએ. હમણાં જેવી રીતે આપણે સાંભળ્યું તે રીતે શ્રી મથુરેશ્વરજી મહારાજ શ્રી એક એવા પુષ્ટિ સંપ્રદાયના આચાર્ય થયા કે જેમણે કેવલ ભારત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પુષ્ટિનો ઝંડો ફરકાવ્યો, ભક્તિનો ઝંડો ફરકાવ્યો છે. જે સમયે કોઈ પણ વિદેશ વલ્લભ કુલના આચાર્યોમાંથી નતા પધાર્યા તે સમયે આદરણીય શ્રી મથુરેશ્વરજી મહારાજ શ્રીએ આ પુષ્ટિ ભક્તિ નો ઝંડો ભારતની સીમાઓની બહાર પણ ફરકાવ્યો અને આ શ્રેય એ કેવલ આપશ્રીને જ પ્રાપ્ત થાય છે. ભાગવતના મહાત્મ્યમાં નારદજી કહે છે કે તદા નાહમ હરે દાસઃ લોકે ત્વામ ન પ્રવર્તય અન્ય ધર્માન તિરસ્કૃત્ય પુરસ્કૃત્ય મહોત્સવાન. નારદજી એમ કે છે ભક્તિ દેવીને કહે છે કે જો હું મોટા મોટા મહોત્સવોને પુરસ્કૃત કરીને આપને ઘર ઘરમાં અને જન જનમાં ન પ્રસારું, ન પ્રવર્તિત કરું તો હું
આપનો દાસ નહીં કહેવો, તદા નાહમ હરે દાસા લોકે ત્વામ ન પ્રવર્તય. આ ઉક્તિને સાર્થક કરતા એવા શ્રી મધુરેશ્વરજી મહારાજશ્રીએ દેશમાં નહીં પરંતુ વિદેશમાં પણ પુષ્ટિ ભક્તિનો સૌ પ્રથમ પ્રચારનો પ્રારંભ કર્યો. અને આજે જે વિદેશોની અંદર પણ આપણે પુષ્ટિ માર્ગના ક્ષેત્રે જે કોઈ પ્રવૃત્તિઓ જોઈ રહ્યા છીએ, એ પ્રવૃત્તિનો જો એનું મૂળ કોઈએ જો એનો પાયાનો જો કોઈ કાર્ય કોઈ કર્યું હોય તો તે અમારા ભ્રાતૃચરણ શ્રી મધુરેશ્વરજી મહારાજશ્રીએ કરેલું છે. આપશ્રીનો હસ્તું મુખારવિંદ આપણી આંખોની આગળ તારવારે છે. આપશ્રી સદૈવ પ્રસન્નતામાં અને હાસ્યયુક્ત મુખારવિંદથી દર્શન આપતા અને કોઈ નાનું હોય મોટું હોય, નિષ્કિંચન હોય કે સંપન્ન હોય, બાળક હોય વૃદ્ધ હોય, સૌ કોઈને પોતે ખૂબ જ પ્રેમથી આવકારતા અને એની સાથે વાર્તાલાપ કરતા અને એ વાર્તાલાપના માધ્યમથી આપ એમની અંદર પુષ્ટિની ભાવના જાગૃત કરતા. શ્રી વ્રજરત્નલાલજી મહારાજશ્રીના પરિવારની અંદર અમારા પિતૃવ્ય ચરણ શ્રી મધુસૂદનલાલજી મહારાજશ્રીના આત્મજ તરીકે આપ શ્રી વ્રજરત્નલાલજી મહારાજશ્રીના પૌત્ર વર્ય હતા અને પિતામહ ચરણોના જ પદચિહ્નો પર ચાલીને આપે બહુ જ નાની ઉંમરથી સંપ્રદાયના પ્રચાર